નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજરોજ આપણે નવું એક ગ્રામર જોવા જઈ રહ્યા છે જેનું નામ છે મિત્રો ક્વેશ્ચન ટેગ્સ. તો મિત્રો આ ગ્રામરને આપણે વિગતવાર જોઈએ. સૌથી પહેલાં એ પ્રશ્ન થાય કે ક્વેશ્ચન ટેગ્સ એટલે શું? ક્વેશ્ચન એટલે મિત્રો પ્રશ્ન અને ટેગ્સ એટલે કે નાનું એ વસ્તુની પાછળ નાની વસ્તુ લગાવી અને ટેગ્સ કહેવાય છે. જેમ કે આપણે કપડાં લઈએ છીએ તેમાં પ્રાઇઝની ટેગ મારેલી હોય છે, કંપનીના લેબલની ટેગ્સ મારેલી હોય છે. તો એ રીતે અહીંયા ક્વેશ્ચન ટેગ્સ મતલબ એવું થાય કે અનુપ્રશ્નો. ટેગ્સ એટલે નાની વસ્તુ અને પ્રશ્ન એ ટેગ્સ જેવા છે એટલે કે નાના પ્રશ્નો છે, અનુપ્રશ્નો છે, જેને બીજા ભાષામાં ટૂંકા પ્રશ્નો પણ કહેવાય છે. તો મિત્રો આની આપણે વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો સામાન્ય રીતે ભાષાના ઉપયોગમાં આપણે વાક્યને અંતે ખાતરી કરવા માટે ટૂંકા પ્રશ્નો પૂછતા હોઈએ છીએ, જેમ કે ખરું ને, ખરું, ખરું કે નહીં. તો તેવી જ રીતે અંગ્રેજી ભાષામાં પણ આપણે અમુક વાક્યને અંતે આવા ટૂંકા પ્રશ્નો પૂછતા હોઈએ છીએ, જેને અંગ્રેજી ભાષામાં ક્વેશ્ચન ટેગ્સ એટલે કે અનુપ્રશ્નો કહેવાય છે. મિત્રો તો ચાલો અનુપ્રશ્નો વિશે વિગતે વાત કરીએ. અનુપ્રશ્ન એટલે કે આપણે એને હવે ક્યુટીથી ઓળખીશું. મિત્રો ક્યુટી એટલે આપણો ક્વેશ્ચન ટેગ્સ, જેને અનુપ્રશ્ન કહેવાય ગુજરાતીમાં. તો અનુપ્રશ્ન બનાવવા માટેના કેટલાક નિયમો છે. એ નિયમો પ્રમાણે આપણે બનાવીએ એટલે આપણો જવાબ એ સાચો પડે. તો સૌપ્રથમ આપણે અનુપ્રશ્ન બનાવવા માટે એ અનુપ્રશ્નની આગળ તમને એક મુખ્ય વાક્ય આપેલું હોય, એ વાક્યને આધારે આપણે અનુપ્રશ્ન બનાવીએ છીએ, ક્યુટી બનાવીએ છીએ, ક્વેશ્ચન ટેગ્સ બનાવીએ છીએ. તો સૌપ્રથમ ક્વેશ્ચન ટેગ્સ બનાવવા માટે શું જરૂરી છે? તો ટુ બી આપ્યું હોય તો ટુ બી, ટુ હેવનું રૂપ આપ્યું તો ટુ હેવ, મોડલ ઓક્ઝિલરી અથવા તો સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. એટલે સૌથી પહેલાં આપણે ક્રિયાપદ મૂકવાનું છે. એ ટુ બી હોય ઇઝ અમાર તો પણ, ટુ હેવ હેઝ કે હેડ હોય તો પણ, મોડલ ઓક્ઝિલરી કેન, મે, મસ્ટ, માઇટ, શુડ, વુડ, ડુ, ડસ કે ડીડ જે હોય તે એ સૌ પ્રથમ મૂકવાનું. ત્યારબાદ એટલે ટૂંકમાં સૌથી પહેલાં અનુપ્રશ્ન માટે ક્રિયાપદ જોઈએ. ત્યારબાદ જો મુખ્ય વાક્ય હકારમાં હોય એટલે તમને જે વાક્ય આપ્યું હોય પ્રશ્ન રૂપે એને મુખ્ય વાક્ય કહેવાય. મિત્રો તો મુખ્ય વાક્ય જો હકારમાં હોય તો ક્યુટી એટલે કે ક્વેશ્ચન ટેગ્સ નકારમાં બને, અને જો મુખ્ય વાક્ય નકારમાં હોય તો ક્યુટી એટલે કે આપણું ક્વેશ્ચન ટેગ્સ હકારમાં બને. એટલે મિત્રો યાદ રાખો કે હકાર હોય તો નકાર બનાવવાનો જવાબ, મુખ્ય વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર, મુખ્ય વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ્સ હકાર. હવે હકારમાં બને એટલે કે નોટ, નો, નેવર એ બધા શબ્દો નીકળી જાય. આ થયો બીજો નિયમ. ત્યાર પછી ત્રીજા નિયમમાં શું છે મિત્રો કે ક્વેશ્ચન ટેગ્સ જો નકારમાં બનાવવું હોય તો હંમેશા સંક્ષિપ્ત રૂપમાં જ મૂકવું. એ પણ પાછો એક રૂલ્સ છે. એટલે ક્વેશ્ચન ટેગ્સ હંમેશા શોર્ટ ફોર્મમાં લખાય. શોર્ટ ફોર્મને આપણે નોટને એન્ટી કરીને લખીએ છીએ આ રીતે. મિત્રો એપોસ્ટ્રોફી ચિહ્ન કરી અને નોટને એન્ટી કરીને લખીએ છીએ. એવા બધા ક્રિયાપદના આપણે અહીંયા સંક્ષિપ્ત રૂપો પણ જોઈ લઈએ મિત્રો, એટલે જ્યારે મૂકવાના થાય ત્યારે તમને કામ લાગે. સૌથી પહેલાં ઇઝ છે જો, તો ઇઝનું શું થાય? ઇઝન્ટ. ઇઝનું ટૂંકું રૂપ કરીશું, નોટનું નકાર બનાવીશું તો ઇઝન્ટ થાય. એટલે ટૂંકમાં વાક્યમાં જો ઇઝ હોય તમારે ઇઝન્ટ કરી દેવાનું. એવી રીતે વાક્યમાં એમ હોય તો એમન્ટ નહીં પણ અહીંયા આરંટ કરવું, કારણ કે એમનું આપણે આરંટ લખીએ છીએ. મિત્રો આ એક ખાસ યાદ રાખવા જેવી બાબત છે. ઇઝમાં તો ઇઝન્ટ થાય, આરમાં આરંટ થાય, પણ એમમાં એમન્ટ થતું નથી. એટલે ત્યાં ખૂબ ધ્યાન આપજો મિત્રો. ત્યાર પછી વોઝનું વોઝન્ટ, વેરનું વેરન્ટ, હેવનું હેવન્ટ, હેઝનું હેઝન્ટ, હેડનું હેડન્ટ, ડુ ડોન્ટ, ડઝનું ડઝન્ટ, વિલનું વોન્ટ, શેલનું શેન્ટ, કેનનું કેન્ટ, મસ્ટનું મસ્ટન્ટ. ત્યાર પછી ડીડનું ડીડન્ટ, શુડનું શુડન્ટ અને કુડનું કુડન્ટ. આવા જે કંઈ ક્રિયાપદ હોય, ટુ બીનું હોય, ટુ હેવનું હોય, સહાયકારક ક્રિયાપદ, તો એને આપણે જો એ નકાર વગરનું હોય તો આપણે નકારવાળું બનાવીશું, અને તે પણ આવા શોર્ટ ફોર્મમાં ઇઝન્ટની જેમ. ઓકે મિત્રો, આ થયો ત્રીજો રૂલ્સ. અને હવે ચોથો રૂલ્સ જોઈએ મિત્રો. ચોથા રૂલ્સમાં શું છે આપણે કે છેલ્લે કર્તાનું સર્વનામ મૂકવું. આ થયું ક્રિયાપદ. એટલે ક્રિયાપદ આપણે જોયું
કે મુખ્ય વાક્ય નકારમાં હોય તો હકારમાં ને હકાર હોય તો નકારમાં. એ થઈ ગયું પહેલો મુદ્દો. ત્યાર પછી બીજો ભાગ છે છેલ્લે કર્તાનું સર્વનામ મૂકવું. એટલે ક્રિયાપદ પતી જાય પછી આપણે જે કર્તા આપ્યો હોય એટલે કે નામ હોય તો એનું સર્વનામ મૂકવાનું, સર્વનામ હોય તો સર્વનામ મૂકી દેવાનું જે હોય તે. જેમ કે હિતેશ નામ આપ્યું હોય તો આપણે હિતેશનું સર્વનામ હી લખીશું, અને ચિલ્ડ્રન હોય તો ચિલ્ડ્રનનું બહુવચન છે એટલે આપણે એનું સર્વનામ ધે લઈશું. એટલે મિત્રો જે નામ હોય એનું આપણે યોગ્ય સર્વનામ લેવાનું યાદ રાખીશું મિત્રો. હવે થોડાક ઉદાહરણ જોઈએ મિત્રો, યુઝ જોઈએ એનો કેવી રીતે યુઝ કરીએ છીએ. તો આ ક્વેશ્ચન ટેગ્સ કેવી રીતે બને છે એ મિત્રો જોઈએ છે. જો તો પહેલું છે નાયરા ઇઝ અ ક્લેવર ગર્લ. આ મુખ્ય વાક્ય છે. હવે આનું મારે ક્વેશ્ચન ટેગ્સ બનાવવું હોય તો મારે તો નાયરા અને ઇઝ બેને જ જોવાના, આખું વાક્ય જોવાની જરૂર છે નહીં. તો હું શું કરીશ, આ ઇઝ છે હકાર છે એટલે હું કરી દઈશ ઇઝન્ટ. જેમાં અગાઉ જોયું તેમ રૂલ્સમાં ઇઝનું ઇઝન્ટ અને નાયરા છોકરી છે એટલે આપણે શી મૂક્યું. એટલે જવાબ શું થયો મિત્રો, ઇઝન્ટ શી. નાયરા ઇઝ અ ક્લેવર ગર્લ, ઇઝન્ટ શી. ખરું ને, એમ છે કે નહીં એવું થયું મિત્રો. બીજું ઉદાહરણ, ગીતા હેઝ અ બિગ બાઇસિકલ. ગીતા પાસે મોટી સાયકલ છે. હવે હેઝનું શું કરીશું, હેઝન્ટ, અને ગીતા છોકરી છે એટલે શી થયું. એટલે મિત્રો આ રીતે આપણે હકારનું નકાર બનાવ્યું. જો આ હકાર છે હેઝ એટલે આપણે હેઝન્ટ કર્યું. ત્યારબાદ નક્ષ, ત્રીજું વાક્ય જોઈએ. નક્ષ વિલ સિંગ અ સોંગ. નક્ષ ગીત ગાશે. હવે વિલનું શું કરીશું, વોન્ટ. વિલનું યાદ રાખજો, વિલન થતું નથી મિત્રો, વિલનું આપણે કરીએ છીએ વોન્ટ, અને નક્ષ છોકરો છે એટલે હી લખ્યું. એટલે કોઈ પણ નામ હોય એનું આપણે યોગ્ય સર્વનામ મૂકીશું મિત્રો, એ ખાસ યાદ રાખજો. ત્યારબાદ ચોથું ઉદાહરણ જોઈએ. ગાયત્રી વોઝ નોટ ઇન ધ કિચન. હવે યાદ રાખજો મિત્રો, ઉપરના 3 ઉદાહરણ હતા એ હકારમાં હતા એટલે આપણે આ બધા જવાબ આપણે ક્રિયાપદો નકારમાં મૂક્યા. પણ અહીંયા હવે ચોથું વાક્ય નકારમાં છે. જો એટલે ગાયત્રી વોઝ નોટ ઇન ધ કિચન એટલે હવે શું કરીશું, આ નોટ કાઢીને વોઝ એકલું જ મૂકીશું. ત્યારે આપણે દર વખતે જેમ શું થાય, વોઝન્ટ લખી દેવાય તો એ ખોટું, કારણ કે નોટ તો ઓલરેડી આપ્યું છે. એટલે આપ્યું હોય તો કાઢવાનું, ના આપ્યું હોય તો મૂકવાનું. એટલે વોઝનું શું કરીશું, આ વોઝ નોટનું વોઝ અને પછી ગાયત્રીનું શી મૂકી દીધું. એટલે આ રીતે મિત્રો ક્વેશ્ચન ટેગનો જવાબ બને. નેક્સ્ટ જોઈએ, ઇન્ડિયા ડીડ નોટ વિન ધ મેચ. ઇન્ડિયા મેચ જીત્યું નહીં તો ડીડ નોટ છે, નોટ કાઢીને ડીડ એકલું રાખવાનું અને ઇન્ડિયાનું સર્વનામ ઇટ થાય, ડીડ ઇટ એવો જવાબ થાય. ત્યાર પછી નયન ડઝ નોટ લાઇક ગુજરાતી મૂવીઝ. બરાબર, તો અહીંયા નોટ કાઢી નાખે એટલે ડઝ રહે, ડઝ હી, નયનનું સર્વનામ હી થાય એટલે ડઝ હી એવો જવાબ થાય. ત્યાર પછી ધ ચિલ્ડ્રન આર નોટ ઓન ધ ગ્રાઉન્ડ. બાળકો ગ્રાઉન્ડ પર નથી તો આર નોટનું શું કરવાનું, આર, અને ચિલ્ડ્રન બહુવચન છે એટલે સર્વનામ ધે મૂકીશું મિત્રો. એટલે આ રીતે આપણે ક્વેશ્ચન ટેગ્સ બનાવીએ. ત્યાર પછી હવે કેટલાક આપણે આ મેં તમને આગળ એમની વાત કરી એનું ઉદાહરણ આપ્યું છે. જો આઈ એમ એ ફેમસ ડૉક્ટર ઓફ ધ સિટી. હવે એમનું શું કર્યું આપણે, એમન્ટ નહીં પણ શું કર્યું, આરન્ટ આઈ એવું લખીશું. કારણ કે આઈ તો છે એટલે આરન્ટ લખીને આઈ લખી દેવાનું. હવે જો એમ હોય તો આરન્ટ કર્યું, હવે એમ નોટ હોય તો આર આઈ કરવાનું ના, તો શું કરવાનું, તો એમનું એમ રહેવા દેવાનું, આઈ એમ નોટ ઇન ફોલ્ટ, તો એમ આઈ એવો જવાબ થશે. કારણ કે નોટ છે, નોટ કાઢ્યું એટલે એમ રહ્યું અને આઈ થઈ ગયું. એટલે આપણે હંમેશા દરેક જવાબમાં આપણે ક્રિયાપદથી સબ્જેક્ટ તરફ આવવાનું છે. જો અહીંયા પણ એ રીતે કર્યું, આર પછી ધે લીધું, ડઝ પછી હી લીધું, ડીડ પછી ઇટ લીધું, એ રીતે એમ આમ ઉલટ આવવાનું છે. ત્યાર પછી મિત્રો આગળ જઈએ, નેહા સિંગ્સ અ સોંગ વેરી નાઇસ. નેહા સરસ મજાનું ગીત ગાય છે. તો આ એક નવી પેટર્ન છે મિત્રો. જો આ સિંગ્સ આવ્યો ક્રિયાપદ છે. હવે કયા કાળનું છે આપણે ઓળખવું પડે, વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે, તો આ વર્તમાન કાળ છે. જો સાદો વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળમાં શું કરીશું મિત્રો, સાદો વર્તમાન કાળ હોય એટલે આ સિંગ્સ છે એને આપણે એનું સહાયકારક ક્રિયાપદ લઈશું. એટલે આપણે ડઝ લઈશું અને આ પાછું અહકાર છે એટલે શું કરીશું, નકાર કરીશું, ડઝન્ટ. એટલે સિંગ્સ હોય જે ક્રિયાપદને એસ લાગે તો આપણે અહીં ડઝન્ટ લખી દેવાનું. બરાબર, સાદા વર્તમાન કાળમાં એટલે ડઝન્ટ શી, નેહાનું શી આવ્યું. એવી રીતે અહીંયા આગળ જુઓ, આગળ વાક્ય કે બબુલ વોન્ટ્સ ટુ બી અ બ્યુટીફુલ ટ્રી. તો વોન્ટ્સ છે એસ વાળું એટલે ડઝન્ટ લખ્યું અને બબુલનું આપણે લખ્યું ઇટ એટલે ડઝન્ટ ઇટ. ત્યાર પછી જુઓ, ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ એવરી સન્ડે. હવે પ્લે એ મૂળ ક્રિયાપદ છે, સાદા વર્તમાન કાળ એટલે પ્લે હોય તો આપણે લીધું અહીં ડુ અને ડુનું પાછું કરી ડોન્ટ, નકાર.
એટલે હકારનું નકાર થઈ ગયું. એટલે ડોન્ટ દે એવું લખવાનું. ચિલ્ડ્રન બહુવચન છે એટલે દે લખ્યું એનું સર્વનામ. મિત્રો આ રીતે જવાબ બને. ત્યાર પછી ચિંતન વોન ધ મેચ. હવે આ ભૂતકાળનું ક્રિયાપદ છે વોન, એટલે આપણે શું કરીશું? વોનને ડીડ લખીશું, કે વોન માટે ડીડ લખાય અને ડીડનું પાછું આપણે હકારનું નકાર કર્યું એટલે ડીડન્ટ હી. ચિંતનનું સર્વનામ હી થયું એટલે ડીડન્ટ હી લખાય. અને છેલ્લું વાક્ય હેતલ ટ્રાઈડ હર બેસ્ટ. બરાબર, તો ટ્રાઈડ પણ ભૂતકાળ છે એટલે આપણે લખ્યું ડીડન્ટ અને હેતલનું સર્વનામ શી. તો મિત્રો મને આશા છે કે ક્વેશ્ચન ટેક્સ તમને ખ્યાલ આવ્યો હશે કે શું કરવાનું છે. હજુ પણ મિત્રો એવું લાગે તો આ વિડીયો 2 થી 3 વાર સાંભળજો અને સમજવાનો ટ્રાય કરજો. નેક્સ્ટ વિડીયોમાં હું તમને પ્રેક્ટિસ જ કરાવવાનો છું, એટલે મને ખાતરી છે તમને આવડી જશે. આભાર મિત્રો.